किया जाता है। यहाँ का मौसम खराब होने वाला है, तुरंत सभी मच्छी बोट बंदरगाह की तरफ लौट जाए। ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા, જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઊભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે. જાણવા મળ્યા મુજબ તારીખ 30મીના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં અલગ અલગ સ્થળોએ, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં નહાર કાવી રોડ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશય થયું હતું, જેને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જ્યારે સ્થાનિકોએ રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી.